હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે પોશીના યુનિટ દળ દ્વારા ઉજવણી કરવામાં આવી ત્યારે કુબેર ભવન ખાતેથી વડોદરા જિલ્લા હોમગાર્ડ દળ શહેર યુનિટ દ્વારા ફૂટ માર્ચ રેલી યોજાઈ, જેમાં 700 જેટલા મહિલા અને પુરુષ જવાનો જોડાયા। આ રેલી રાવપુરા ટાવર દાંડિયા બજાર થઈને પરત કુબેર ભવન ખાતે પૂર્ણ થઈ। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ દરમિયાન જનજાગૃતિના કાર્યક્રમો જેવા કે બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, નશામુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તેમજ 6 ડિસેમ્બરે વડોદરા ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હોય પોશીના યુનિટના જવાનો પણ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે। આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી। એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6 ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંતની બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે। હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી, પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે, દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે। હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે। જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં। એમ પોલીસ હોમગાર્ડ જવાનો આનાથી પણ ઉત્તમ સેવા કરે અને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે એવી શુભેચ્છા।